માધ્યમ થકી બી હું આ માધ્યમનો બી ઉપયોગ કરીશ થેન્ક્સ કહેવા માટે. આપણા ધાર્મિક દર્શક મિત્ર છે વિજયભાઈ, જી ચાંદખેડાથી વિજયભાઈ, જે હું કાયમ કહું છું કે એમને મારી જન્મ તારીખ, એનિવર્સરી તારીખ, મારા મમ્મી પપ્પા ને મારા ફર્સ્ટ વાઇફ ની તિથિ, એમને બધું યાદ છે. અને દર વખતે મને રેગ્યુલરલી એમનો કોલ કે આપણા ટીવી ઉપર એમનો કોલ આવતો હોય છે. મેં એ પણ વાત કરી હતી કે એમની દીકરી ડોક્ટર છે, વેદ છે, આયુર્વેદિક ડોક્ટર છે. આપને કદાચ જો ખ્યાલ હશે કે હું છેલ્લા કેટલા ટાઈમથી બહુ ઇરેગ્યુલર થયો છું શો કરવામાં, કારણ કે મારી તબિયત લિટરલી ખરાબ થઈ ગઈ હતી. છેલ્લા 5 મહિનાથી હું થોડીક ફિઝિકલી હું ફિટ નહોતો. મેન્ટલી તો હું ફિટ છું, બધું ચાલે છે, બટ ફિઝિકલી આઈ વોઝ નોટ ફિટ. જ્યાં એલોપેથી ડોક્ટરે, ધર્મી આ હું વાત એટલે કરું છું કે કંઈક આ કાર્યક્રમ જેટલા લોકો સાંભળતા હોય છે કદાચ એમને બી લાભ લેવો હોય તો લાભ લઈ શકે છે. જી એલોપેથી ડોક્ટરે તો મને ચોખ્ખું કહી દીધેલું કે તમારો ઈલાજ નથી. તમને જે તકલીફ આવી છે એનું એટલીસ્ટ ગુજરાતમાં, અમદાવાદ તો સાઈડમાં મૂકો, ગુજરાતમાં તમારું ટ્રીટમેન્ટ કોઈ ના કરી શકે. અને જે ટ્રીટમેન્ટ કરશે એક રિસ્કી છે. તમે આ જીવન બેડ રિડન થઈ શકો છો. તમે આજે બેડ રિડન છો અને પથારીમાં જ તમે રહી શકો છો, કે કોઈ ઈલાજ નથી તમારા માટે. મીન્સ એટલું બધું ડિપ્રેશન કહીએ એક સાઈડમાં કે કરવામાં આવેલું મને કે ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી, અને ઓપરેશન બી સક્સેસ જાય એની કોઈ ગેરંટી નથી. ઓપરેશન પછી અગેન 3 મહિના તમે બેડ રેસ્ટ છો, અને એ 3 મહિનામાં બી તમે ઠીક થાવ તો તમે તમારે કસરતથી તમે એ રીતે જ તમે ઠીક થશો, નહીં તો યુ આર બેડ રિડન ફોર લાઈફ. So this was the statement from an allopathy doctor, બરાબર, જે સર્જન ને બધા હોય ને એવા ડોક્ટર પાસે. જ્યારે મેં વિજયભાઈના દીકરી સાથે વાત કરી કે ભાઈ આ તકલીફ થઈ છે મને, મેં તને MRI ને એક્સરે ને બધું રિપોર્ટ મોકલું છું, તો આપનું શું માનવું છે? એને રિપોર્ટ જોયા વગર બી એકદમ તરત પહેલા કહી દીધું કે અંકલ તમારે ઓપરેશન થી ઠીક થવું છે તો એલોપેથીમાં જાઓ, અને ઓપરેશન વગર ઠીક થવું છે તો મારા પાસે આવો. મેં કહ્યું બેટા તું મારી પહેલા તકલીફ તો જોઈ લે કે મારી ક્યાં ક્યાં તકલીફ છે, શું તકલીફ છે. રિપોર્ટમાં જોયું તો એને પાછો એ જ સ્ટેટમેન્ટ રિપીટ કર્યું કે અંકલ ઓપરેશન વગર ઠીક થવું છે તો મારા પાસે આવો, હું તમને ચાલતા ફરતા કરી દઈશ. ઓકે, એના પાસે ગયો. ટચવુડ આજે હું આપના સમક્ષ છું, બોલી શકું છું, આ કોન્ફિડન્સ લેવલથી બોલી શકું છું. દીકરી તને ખૂબ ખૂબ આશીર્વાદ. આ બી એક GTPL નિર્માણ ચેનલ ના દર્શક મિત્ર ના પરિવારથી મને સહયોગ મળ્યો છે, મને સપોર્ટ મળ્યો છે. અને જેમને બી આવી તકલીફ હોય મણકાની, ચાલવાની, રાઈટ, એમની આ તકલીફ ઓપરેશન વગર દૂર થઈ શકે છે. જેમને ઓપરેશન કરાયું છે એમના માટે નથી, જેમને ઓપરેશન નથી કરાયું એમના માટે આ દીકરી આમ કોન્ફિડન્સથી તમને ઉભા કરી શકે છે. ઓકે, આ વાત મેં એટલે કાઢી કારણ કે ઇટ વોઝ ઓલમોસ્ટ લાઈક હરેશ મોતિયાની તમારાથી અદ્રશ્ય થઈ જાય આ જીવન માટે, કે પાછો આવે. આજે હું પાછો આવી ગયો છું. લિટરલી એક પરિસ્થિતિ મારી થઈ ગઈ હતી કે કદાચ હવે ટીવી શો પણ કરવું મારા માટે અઘરું થઈ ગયું હતું, કેમ કે હું પથારીમાંથી ઉભો જ નહોતો થઈ શકતો. એ મારી પરિસ્થિતિ હતી. ઓકે, માતાજીનો આશીર્વાદ.